નમસ્કાર મિત્રો, ધોરણ 8 પાસ થઈ ગયેલા બાળકો જે 9માં કોઈ પણ શાળામાં પ્રવેશ લીધો નથી, એ શાળાનું GSOSમાં રજિસ્ટ્રેશન કરવા માટે સૌથી પહેલાં આપણે ચાઇલ્ડ ટ્રેકિંગમાં જઈએ. ચાઇલ્ડ ટ્રેકિંગમાં જે આપણું યુઝર આઈડી અને પાસવર્ડ છે લોગિન થઈ જઈશું. હવે મિત્રો આપણે અહીંયા GSOS છે, ક્લિક કરતાં GSOS એપ્લિકેશન ફોર્મ ઉપર સાઈડમાં આવતા બાળકના 18 આંકડા જે યુ-માં આપણે આપેલ છે, UID 18 આંકડાનો ડિજિટ ચાઇલ્ડ આઈડી એ આપણે નાખવાનો રહેશે. ત્યારબાદ સર્ચ કરીએ. સર્ચ કરતાં આ પ્રકારનું એક ફોર્મ ખુલી જશે, જેમાં બાળકની તમામ વિગત દેખાય છે. શૈક્ષણિક વર્ષ, બાળકનું નામ, સરનામું, જાતિ, BPL કાર્ડ ધારક હોય તો એની માહિતી, છેલ્લે પાસ કરેલ ધોરણ 8 હતું. હવે આ બાળકને આપણે 9મા ધોરણમાં પ્રવેશ આપવાનો છે, તો 23-24 માટેનું વર્ષ માટેનું ધોરણ 9. ત્યારબાદ તમારું ક્લસ્ટર જે હોય તે લાગુ પડશે. દાખલા તરીકે રતનપર ક્લસ્ટર છે તો અમે રતનપર ક્લસ્ટર નાખશું. ત્યારબાદ રતનપર ક્લસ્ટરમાં આવેલી સરકારી શાળાઓ ખુલશે, તો રતનપરમાં 2 શાળા છે, નાના છૈડા અને સરકારી માધ્યમિક શાળા મોટી વીરવા. તો મોટી વીરવા નજીક પડે છે તો મોટી વીરવા નાખીએ અને ત્યારબાદ અપડેટ આપીએ. અપડેટ આપતા ફોર્મ સબમિટ થઈ જશે અને જે તે સરકારી શાળામાં આ ફોર્મ પહોંચી જશે.